અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની મ્યુનિસિપલ કમિશનરે બદલી કરી છે, જેમાં 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી કરવા માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી, જેના પગલે એક જ અઠવાડિયામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પેલેડિયમ મોલ પાસે 10મી જાન્યુઆરી રાત્રિના સમયે ખુલ્લી તલવારો સાથે ફિલ્મી ઢબે આતંક મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે ઝડપી લીધા છે, જેમાં 10 થી 12 આરોપીઓએ 10 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે એસજી હાઈવે પર ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે વસ્ત્રાપુર પોલીસે મિહિર દેસાઈ, પ્રિન્સ જહાંગીર, જીગર દેસાઈ સહિત મહારાષ્ટ્રથી 2 મળીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ફરાર 4 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં જેતલપુર બ્રિજ પાસે વડોદરા જિલ્લાના પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરની કારનો અકસ્માત થયો હતો. અહીં પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી ખાડો ખોદેલો હતો, જેમાં તેમની કાર ફસાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી અને તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. ત્યારે જાહેર સેવકને શોભે નહીં તેવું વર્તન કરવા બદલ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરાયો હતો.